એક મસ્ત વાર્તા. એક પતિ પત્ની જેના લગ્નને 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એને એક દીકરો પણ છે. હવે આટલા લોકો પરિવારમાં રહે છે. હવે એના મમ્મી છે એ જૂના ઘરે રહે છે હજી. એટલે એક દિવસ પતિ એની પત્નીને સહજતાથી કહે છે સાંજે કે હમણાં કેટલા દિવસથી દરરોજ સાંજે બાનો ફોન આવે છે કે તું જો ફ્રી હોય તો ક્યારેક મને મળી જા તો મને મજા આવે, અને આમ બી હમણાં મમ્મીની કેટલા દિવસથી તબિયત નરમ ગરમ રહે છે, તો ચાલ આપણે મળી આવીએ અને સારું લાગે. અને જો કદાચ એને એવું લાગે ન ગમે એવું હોય ત્યાં, તો આપણે 2-4 દિવસ અહીંયા રોકાવા માટે લઈ આવીએ. તો પત્ની તરત ગુસ્સે થઈ ગઈ. ગમે એ કરો, તમારી માં મારે આ ઘરમાં જોઈએ નહીં, આજે નહીં કાલે નહીં. એ મારી પર્સનલ સ્પેસ આખી લઈ લે છે અને હું તો એને સાચવીશ જ નહીં, આજે નહીં કાલે નહીં. તમારે જે કરવું એ કરો. પતિ હોશિયાર હતો. એ કે શાંત થા, તું ચિંતા કેમ આટલી કરે છે, રેવા દે, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે પત્ની શાક માર્કેટમાં કંઈક વસ્તુ લેવા ગઈ, શાકભાજી લેવા ગઈ, અને બધી વસ્તુ લેતા વાર લાગી. એટલે આવી તો બપોર થઈ ગઈ. તો બપોર જોયે છે તો રૂમની બહાર થેલો પડ્યો હતો, થોડો સામાન હતો. એટલે એના પત્ની એના પતિને બોલાવે છે, તરત કહે છે કે મેં તમને કીધું હતું કે તમારી માં મારે આજે નહીં કાલે નહીં આ ઘરમાં, તો કેમ એને લાવ્યા? તમે જલ્દીથી નિર્ણય કરો, કાં તો ઘરમાં હું રહીશ કાં તો તમારા માં, બેમાંથી એક જ રહેશે. બે તો કોઈ દિવસ હારે નહીં રહી. પતિ કે પણ તું સાંભળતો ખરા? એ કે મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી, તમે જલ્દી મને કહો છો કે હું અત્યારે મારી માની ઘરે ચાલી જાઉં. ત્યાં તો અંદરથી અવાજ આવે છે કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, હું જ અહીંયા આવી ગઈ છું. અંદર જઈને જોયે છે તો એના જ માં હતા, અને ત્યાં જઈ અને કહે છે કે મમ્મી તું કેમ અહીંયા? એ કે કાંઈ નહીં, ત્યાં બધા લોકો રહે છે જે રીતે એ રીતે મને રહેવું ગમતું નથી. તો મારી કુમાર સાથે વાત થઈ હતી, એને કીધું એ કે સારું, એ કે તમે મારા ઘરે રોકાવા આવી જાઓ. મેં કીધું ના, તમે ન મને એવી રીતે હેરાન, મતલબ તમે હેરાન ન થાવ, હું મારી રીતે જોઈ લઈશ. કે ના, તમારે મારા ઘરે આવવું જ જોશે, હું તમને તેડવા આવું છું. એમ કરીને મને સવાર તેડી ગયા. હકીકતમાં એ એની માની વાત નહોતા કરતા, એ તારી માની વાત કરતા હતા. પછી પત્ની ખાલી એના પતિ સામે જોઈ અને 2 હાથ જોડીને માફી જ માંગવા લાગી. એટલે પતિએ કીધું તું ચિંતા ન કર, તને ખબર પડી ગઈ એટલું ઘણું છે, તને અફસોસ થયો એટલું ઘણું છે, પણ આજથી તું બધાની કદર કર. આપણે એક સમય વૃદ્ધ થવાના છીએ. વૃદ્ધાવસ્થા દરેક વ્યક્તિની આવે. કદાચ તમે એમ વિચારો કે આજે હું જુવાન છું તો અત્યારે મારા હાથ પગ ચાલે છે તો હું અત્યારે પાવરથી બધી જગ્યાએ રખડું અને હું મારું વર્ચસ્વ જમાવું, આવું ક્યારેય ન કરવું. દરેક વ્યક્તિનો વારો આવે છે. આજે આ લોકો છે, કાલે આપણે હોઈશું. તો અત્યારે માની લે કે આપણે મમ્મીને ઘરે નહીં રાખીએ તો કાલ સવારે આપણા દીકરા દીકરી આપણને ઘરે નહીં રાખે, તો શું તને ગમશે? પછી પત્ની રડવા લાગી અને કહેવા લાગી તમારી વાત સાચી છે, અને હવેથી આપણે બંનેની મમ્મીને ઘરે જ રાખશું. મતલબ મારા મમ્મી ભલા યારે મને વાંધો નથી, પણ હું મારી સાસુની તો હવે સેવા કરીશ જ. અને પછી એને સેવા પણ શરૂ કરી. એટલે વાર્તા તો નાની છે પણ શીખ બહુ મોટી આપે છે કે આપણે વડીલોનો સન્માન આદર કરીશું તો જ આપણને મળવાનું છે. નહીંતર આપણે કેવી અપેક્ષા રાખીએ એ કોઈ દી સક્સેસ થાય? જો વાત સાચી લાગતી હોય પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.